જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે છે ને ગાયોને બહાર બાંધતા હતા ને તો મેં એક જણાને પૂછ્યું, કેમ કે મ્યુનિસિપાલિટીવાળા છે ને એ લોકો બહાર બાંધવા નથી દેતા. બહાર બાંધીએ ને તો ગાયું પકડી જાય. અને આમાં તમે લોકો એમ કહો છો કે ગાયોને ચલાવો, છૂટી કરો, તો આમાં કેમ અમારે છૂટી કરીએ? કા વૃંદા બહાર જવું તું? વૃંદાને હે વૃંદુ બહાર જવું તો તાલે એ વૃંદુ છે ને બહુ ગોળી છે એને માન જે મેં નડી એની જરી કંઈ નથી ગમતું. અને આ જો મારી બોડી સાવ એટલે સાવ શાંત છે. અને અહીંયા પાછળ ધોવાનું છે ને એટલે બધી ગાયોને પાઈને એક એકને આગળ બાંધતી જવાની. ઓકે, હું તમને છે ને અમારી બધુને દેખાડું. બધું આ ટાંકા ઉપરથી ચાટી ચાટીને ખાય છે. એવું 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 ન ખવાય, ખબર પડે છે કાંઈ? આ બધુંય ચાટી ચાટીને ખાઈ ગઈ. અને જો અમારે અહીંયા કેવા સરસ ઝાડવા ત્યાં છે. કોના કોના ઘરે આવા સરસ ઝાડવા છે કોમેન્ટ કરી દેજો. જો આ બધા વેલ કેવી સરસ થઈ ગઈ છે અને ઘર પણ કેટલું મસ્ત લાગે. જો અહીંયા પણ બધા ઝાડવા છે. જો કરણમાં ફૂલ આવે છે અને આ બધી બિલ્લી છે. બિલ્લી નીચે અમે શંકર ભગવાનને બેસાડ્યા છે. આ જમનાને જો અમે આંબે બાંધીને તો આ સોપાલો તોડીને ખાવા મળી. આ છે ને અમારું કઈ રહેવા જ નથી દેતી. જો કેવી શાંતિથી ખાઈશ. એ જમના કાક તો રેવા દે. મારી મમ્મી જમનાની સર્વિસ કરે છે. જો લે જમના, કોણ ખીજાઈશ તને? હે જમના કોણ ખીજાઈશ? જો જમના છે ને બહુ બગડી ગઈ છે, સાચું છે, બહુ બગડી ગઈ છે, બહુ બહુ છે ને. આવું કાંક અમે લાવ્યા છીએ તળવાનું. તમારે ત્યાં મળે છે કે નહીં કોમેન્ટ કરજો. અમારે તો અહીંયા મળે છે આવું. જો આવું થાય મસ્તીનું, ખાવાની બહુ મજા આવે. એમ તો મને આવડે છે કરતા. હું પૂરી વણતી જાઉં છું અને મારી મમ્મી જો પૂરી તળતા જાય છે. અને હું વણું છું. આજ છે ને આપણે જમવામાં બહુ મસ્ત વસ્તુ બનાવી છે. પૂરી, બટેકાનું શાક અને ખીર. આપણને આવું બહુ ભાવે. શાક રોટલા જ ન ભાવે. કા મમ્મી તને ભાવે શાક રોટલા? જલેમાં મમ્મી બોલવા મળીશું. તો પેલા છે ને અમે ગંગાને દોઈ લીધી. અત્યારે સુરભીને દોઈએ છીએ. ખબો એમ કે છે મને પેલા દોઈ લ્યો. આપણે બધાને દોઈ લઈએ પછી મળીએ. જો છે ને હવે આપણે જવાનું છે દૂધ દેવા. બાય બાય.
આજનો મારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.